અમદાવાદના 300 થી વધુ ગાર્ડનમાં બાળકોના રમતગમતના જર્જરિત સાધનો હવે બદલાશે. રિક્રિએશન કમિટીએ ₹10 કરોડના ખર્ચે દરખાસ્તની મંજૂર કરી છે. પૂર્વ અને પશ્ચિમ ઝોન માટે અલગ અલગ એજન્સીઓ કામ કરશે. કમિટીની અંદર અમદાવાદ શહેરમાં આવેલા ગાર્ડનોના જે સાધનો છે તેને જે દરખાસ્ત લાવવામાં આવી હતી, કયા પ્રકારની દરખાસ્ત હતી, શું નિર્ણય આને લઈને કરવામાં આવ્યો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટી આજે મળી હતી. એની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા 300થી પણ વધુ જે ગાર્ડન છે એની અંદર રમતગમતના સાધનો, ઓપન જીમના સાધનો, જે ગાર્ડનમાં લોકો આવે છે, બાળકો આવે છે, સિનિયર સિટીઝન આવે છે અને કસરત કરે છે, એ જે જર્જરિત થયા છે એને જગ્યાએ નવા સાધનો મૂકવા માટેના ટેન્ડર એ પાસ કરવામાં આવ્યા છે. એમાં પશ્ચિમ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને પૂર્વ અમદાવાદની અંદર એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે. એટલે જે ગાર્ડનની અંદર જર્જરિત, લપસણી, હિંચકા કે જીમના સાધનો હશે એને બદલાવવામાં આવશે. આ ઉપરાંત કેટલાક નવા સાધનો, આપણને ખ્યાલ છે કે હિંચકા, લપસણી આટલું જ હોય છે, પણ એના કરતાં પણ વધુ બાળકોને ગમે એ પ્રકારના કુલ 22 અલગ અલગ પ્રકારના સાધનો જે છે એ આ વખતે ટેન્ડરમાં લીધા છે. એટલે બાળકોને પણ નવા સાધનો રમવા માટે મળશે. સિનિયર સિટીઝન અને યુવાનોને પણ નવા જીમના સાધનો કસરત કરવા માટે મળશે. આની એક વિશેષતા એવી છે કે દિવ્યાંગજનો પણ કસરત કરી શકે એ પ્રકારના સાધનોને પણ આ વખતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે અને 7 ઝોનની અંદર અલગ અલગ પ્રાયોગિક ધોરણે 7 ગાર્ડનની અંદર આ દિવ્યાંગજનો માટેના સાધનો મૂકવામાં આવશે, જેનાથી એ લોકો પણ કસરત કરી શકે. અગાઉ આ જ પ્રકારની કામગીરી માટે થઈ અને ટેન્ડર ક્યારે થયું હતું? ઇન્સ્ટોલેશનની કામગીરી કેટલી જગ્યાએ હતી? 3 વર્ષ પહેલાં આ પ્રકારના ગાર્ડનની અંદર સાધનો મૂકવાના ટેન્ડર થયા હતા. એની અંદર પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગની અંદર ટેન્ડર આપવામાં આવ્યા હતા અને એ વખતને આ વખતમાં ફરક એટલો છે કે એ વખતે મેન્ટેનન્સ ઇન્ક્લુડ નહોતું. આ વખતનું જે કામ છે એની અંદર 3 વર્ષનું મેન્ટેનન્સ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. એટલે જે એજન્સી જે જગ્યા ઉપર સાધનો લગાવશે એ જ 3 વર્ષ માટે એનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ કરશે. એના કારણે આપણે જે અલગથી ઓપરેશન મેન્ટેનન્સના ટેન્ડર કરવા પડતા હતા એ આપણે નહીં કરવા પડે અને જે એજન્સી લગાવે છે એ જ એનું રખરખાવ કરશે. આ સુવિધાનો લાભ ક્યાં સુધી મળશે? આજે કમિટીની અંદર આ કામ પાસ કરવામાં આવ્યું છે. આવનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થઈ અને બોર્ડની અંદર પાસ થઈ અને એ વર્ક ઓર્ડર આપી અને ટૂંક જ સમયમાં, એટલે લગભગ 15 થી 20 દિવસની અંદર જ્યાં વધુ જરૂરિયાત છે ત્યાં શરૂઆતમાં આવા સાધનો મૂકી અને નાગરિકોને વહેલામાં વહેલી તકે આ સાધનો ઉપલબ્ધ થાય એવી તૈયારી કરવામાં આવશે.